રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના ગ્લેમરસ પત્ની નીતા અંબાણીની કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કંપનીની વાર્ષિક સભામાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. એક સમાચાર પત્રના જણાવ્યા પ્રમાણે મુકેશ અંબાણીએ સંમેલનમાં કહ્યું હતું કે આપણે નીતા અંબાણીને એક વિશિષ્ટ વ્યક્તિ અને રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ હોવાને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના બોર્ડમાં સ્વાગત કરતા મને આનંદ થઈ રહ્યો છે. વધુમાં કહ્યું કે આનાથી રિલાયન્સના ગ્રોથમાં વધારો થશે. આ પ્રસંગે નીતા અંબાણીના બંને દીકરા આકાશ અને અનંત પણ ઉપસ્થિત હતા. મુકેશે કહ્યું કે નીતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ઘણા પ્રયાસોમાં આગળ રહ્યા છે, જેનાથી કંપની ઘણી મજબૂત બની છે, જેમાં જામનગરમાં ટાઉનશીપ બનાવવી, સમગ્ર ઓફિસ કેમ્પસ, રિલાયન્સ રિટેલના કન્ઝ્યુમર પોઈન્ટ્સની ડિઝાઇન તૈયાર કરવી વગેરે છે. આ ઉપરાંત તેઓ રિલાયન્સ ફાઉન્ડેશન પણ ચલાવી રહ્યા છે. સામાજિક જવાબદારીને કારણે આ ફાઉન્ડેશને ગત વર્ષે 712 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. નીતા અંબાણીએ કહ્યું હતું કે તેમણે આ પદને બહુ સરળ અને જવાબદારી રૂપે લીધું છે. રિલાયન્સનું લક્ષ્ય લાખો લોકોના જીવનમાં આનંદ લાવવાનું છે. આ ઘોષણા કર્યા બાદ નીતા અંબાણીએ મુકેશની માતા કોકિલાબેનને પગે લાગ્યા હતા. કોકિલાબેનના પતિ ધીરુભાઈ અંબાણીએ જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરી હતી. હવે તેમના હાથમાં જવાબદારી આવી છે, ત્યારે એ જોવાનું રહેશે કે તે કેટલી અસરકારક રીતે પોતાની જવાબદારી નિભાવે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.